કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણીઓના પૂર્વ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે સત્તારૂઢ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા મથક ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે દાવો કર્યો હતો કે કચ્છની જનતા પરિવર્તન માટે તૈયાર છે અને આગામી ચૂંટણીઓમાં ભાજપનો સફાયો થશે. વી.કે. હુંબલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપ સરકારે પંચાયતી રાજના અધિકારો ઝૂંટવી લીધા છે અને હાલમાં ભાજપના હોદ્દેદારો અધિકારીઓને પણ ગણકારતા નથી, જેના કારણે ગ્રામ પંચાયતો નબળી પડી રહી છે. વિકાસ કામોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે પંચાયતોના કામોમાં 10% અને નગરપાલિકાના કામોમાં 40% જેટલી ટકાવારી ભાજપના મળતિયાઓ દ્વારા લેવામાં આવે છે. આ ભ્રષ્ટાચારને કારણે કામોની ગુણવત્તા જળવાતી નથી અને અંતે ગ્રામજનોના રોષનો ભોગ સરપંચો તથા પંચાયતના સભ્યોને બનવું પડે છે. સિંચાઈ જેવા મહત્વના કામોમાં પણ માત્ર 20% રકમ જ વપરાતી હોવાનો અને બાકીની 80% રકમ ભ્રષ્ટાચારમાં જતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ વિકાસ કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે થતો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલવામાં આવે છે, જેના બદલામાં તેમને નબળું કામ કરવાની છૂટ આપવામાં આવે છે. પરિણામે થોડા જ મહિનાઓમાં નવા બનેલા રસ્તાઓ અને તળાવો બિસ્માર હાલતમાં ફેરવાઈ જાય છે. કચ્છમાં પીવાના પાણીની સમસ્યા, ખેડૂતોની નારાજગી અને યુવાનો તેમજ મહિલાઓમાં પ્રવર્તતા અસંતોષનો ઉલ્લેખ કરતા હુંબલે જણાવ્યું હતું કે લોકો હવે ભાજપ શાસનથી કંટાળી ગયા છે. કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં સ્વચ્છ છબી ધરાવતા યુવાન ઉમેદવારોને તક આપશે અને પક્ષના કાર્યકરોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે વિજય મેળવી સત્તાના સૂત્રો સંભાળશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે આપણે ખાસ આજની પ્રેસ મીટિંગ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. થોડા દિવસમાં ઉમેદવારી ફોર્મ પર ભરાવાના છે. અમારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આ વખતે લોકોએ મન મનાવી લીધું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપશે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વધારે વિજય થશે, જીત મેળવશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે. જેનું મુખ્ય કારણ આપણે કહીશ કે આ શાસનથી લોકો ત્રાસી ગયા છે. આ સરકારમાં ખેડૂતો ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા છે, ખેડૂતોને મહિનાઓ સુધી આંદોલનો કરવામાં પડ્યા છે, તેમ સત્તા સરકારના પેટનું પાણી હલ્યું નથી. એની રાહ ખેડૂતો જોઈ બેઠા છે અને ખેડૂતો મોટું પરિવર્તન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કરવાના છે. એવી જ રીતે યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન હોય, ગ્રેજ્યુએશન કર્યા પછી 8-10 હજારની નોકરી પણ યુવાનોને મળતી નથી. તો અત્યારે યુવાનોની હાલત કેવી ખરાબ આ સરકારે કરી છે. એના માટે અત્યારે યુવાનો પણ રાહ જોઈ બેઠા છે. અત્યારે કચ્છ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ પણ એટલું બધું વધી ગયું છે કે યુવાનો દિવસા દિવસ તમારે અત્યારે નશાને રવાડે ચડતા જાય છે. તો આ પણ એક આપણા જિલ્લા માટેનું ખરાબમાં ખરાબ બાબત છે. તો આ પણ એક મુખ્ય મુદ્દો બની રહેશે અને ખાસ કરીને અત્યારે ભ્રષ્ટાચાર. અત્યારે દરેક તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં 10 થી 15% સુધી સરપંચો કામ કરે છે, ગ્રામ પંચાયતો કામ કરે છે, એમની પાસેથી પણ ટકાવારી લેવામાં આવે છે. નખત્રાણાના સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક સમાજની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 4 જિલ્લા પંચાયત માટે 16 ઉમેદવાર, 18 તાલુકા પંચાયત માટે 72 ઉમેદવાર અને 8 નગરપાલિકાની 27 સીટો માટે 80 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસ જાતિગત સમીકરણને ધ્યાનમાં લઈ જીતી શકે તેવા ઉમેદવારોને ટિકિટ અપાશે. તાલુકા કોંગ્રેસ પ્રમુખે એકજૂટ થઈ આગામી ચૂંટણી લડવા કાર્યકરોને આહવાન કર્યું હતું અને આગામી ચૂંટણીમાં જ્વલંત વિજય મળવાની આશા વ્યક્ત કરી હતી. બેઠકમાં ભાજપ દ્વારા થનાર ખાતમુહૂર્ત લોકાર્પણના વિરોધ કરવા હાકલ કરાઈ હતી. રાજ્યસભામાં ગુજરાતના કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં ફેંકાતી અશ્લીલ રીલ અને અશ્લીલ સામગ્રીની નાના કુમળા બાળકો અને કિશોર વયના દીકરા દીકરીઓ ઉપર તથા સમગ્ર સમાજ ઉપર વિકૃત અસર પડતી હોવા સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તેના ઉપર નિયંત્રણ લાવવા માટે પક્ષાપક્ષી વગર દેશના હિતમાં કંઈક ઠોસ કાર્યવાહી કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ તેની સંસ્કૃતિ, મૂલ્યો અને ગૌરવ માટે આખી દુનિયામાં જાણીતો છે, પરંતુ આજે ઘણા OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા રજૂ કરવામાં આવી રહી છે.
ત્યારે દેશની મૂળભૂત સંસ્કૃતિ અને સંસ્કારો ઉપર વરજઘાત થવાની સંભાવના રહેલી છે. તેમણે કર્ણાટક સરકારને અભિનંદન આપ્યા હતા કે જેણે બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જ્યારે કોઈ ઓટીપી પ્લેટફોર્મ નહોતા ત્યારે યુપીએ સરકારે ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન અમેન્ડમેન્ટ બિલ 2012 રજૂ કર્યું હતું, પરંતુ આ બિલ પસાર થયું ન હતું અને કોંગ્રેસની સરકાર નહીં રહેતા તેને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તેમણે સમાજના હિતમાં આ બિલ ફરીથી રજૂ કરવા સરકારને વિનંતી કરી છે. हमारा देश संस्कृति, संस्कार और मर्यादा के लिए पूरी दुनिया में जाना जाता है. बरसों से एक सिविलाइज्ड सोसाइटी की तहत जीने में हमारी संस्कार, संस्कृति और मर्यादा का अहम रोल रहा है. मैं बड़े दुख के साथ कहना चाहता हूं कि आज जो डिजिटल प्लेटफॉर्म ओटीटी पे जिस तरह से एक वल्गारिटी पेश की जा रही है, इसके लिए मैं जरूर ये कहूंगा कि वो कोई एंटरटेनमेंट नहीं है, मनोरंजन नहीं है, वो एक विकृति है. और जिस तरह से आज के इस मॉडर्न डेज जहां पे बच्चे भी स्मार्टफोन लेके यूट्यूब और ओटीटी प्लेटफॉर्म को देखते हैं और उस वक्त में उनके मानस पट पे जो असर होता है उसको जरूर देखना होगा. मैं बधाई देता हूं कर्नाटक जैसे जो राज्य जिन्होंने बच्चों के लिए ऐसे प्लेटफॉर्म को बैन करने का जो निर्णय किया है, पर ये सेंट्रल सब्जेक्ट है, तो मैं उम्मीद करता हूं कि इसको भारत सरकार को देखना होगा. सभापति महोदय, ओटीटी प्लेटफॉर्म पे जो हमारे संस्कार से टोटली विपरीत ससुर और बहू के रिश्ते, शिक्षक और छात्रा के रिश्ते, भाई और बहन, मामा और भांजी, चाचा और भतीजी, जिस तरह से वो रील दिखाए जा रहे हैं, मैं मानता हूं कि ये वक्त है कि जब हमें दलगत राजनीति से ऊपर उठ के इसके बारे में गंभीरता से सोचना होगा. मैं जरूर ये बात भी याद दिलाना चाहता हूं, जब इतना नहीं ओटीटी प्लेटफॉर्म या ये नहीं चल रहा था, उस वक्त पे एक अपने विजडम में यूपीए गवर्नमेंट ने, सोनिया गांधी जी यूपीए की चेयरपर्सन थी, मनमोहन सिंह जी देश के प्रधानमंत्री थे, उस वक्त पे एक कानून इनडिसेंट रिप्रेजेंटेशन ऑफ वीमेन अमेंडमेंट बिल 2012 पेश किया गया था. मुझे दुख है इस बात का कि इस बिल को पारित नहीं हुआ था, पेश हो गया था. दूसरी सरकार 2014 में आने के बाद इस बिल को वापस लिया गया है. इसको फिर से इंट्रोड्यूस करना होगा. सर, कुछ जैन साधु रत्न सुंदर विजय जी महाराज साहब काफी जोरों से इसके लिए मुहिम चला रहे हैं. अलग अलग धार्मिक जो भी हेड्स है वो भी इसके लिए कर रहे हैं. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં નિયમ ભંગ કરતા દ્વિચકી તેમજ 4 વ્હીલર વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસને પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે જિલ્લા ટ્રાફિક દ્વારા રાપરના દેના બેંક ચોક, રાપર ચિત્રોડ રોડ, પ્રાગપર ચોકડી, ગુરુકુળ રોડ, નીલપર રોડ સહિતના વિસ્તારમાં વાહન ચાલકોને વિવિધ કલમો તળે દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં 55 એનસી દ્વારા 23,700નો સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો અને 25 જેટલી કાળી ફિલ્મ ધરાવતા 4 વ્હીલર વાહનો પરથી દૂર કરવામાં આવી હતી. મુન્દ્રાના પ્રાગપર પોલીસ મથકના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાની બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. તેઓ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ તરીકે પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમજ પ્રાગપર પોલીસ મથકમાં ચાર્જ લીધા બાદ ભૂમાફિયા અને બુટલેગરો પર તેમની ધાક બેસાડતી કામગીરી કરી હતી. પ્રાગપર પોલીસ સ્ટાફના ગોપાલ મહેશ્વરી, રવજી આહિર, શિવમ જોશી, પુનસી ગઢવી તેમજ સમસ્ત પોલીસ ટીમે વિદાય લેતા પીઆઈ સંદીપસિંહ ચુડાસમા પર પુષ્પવર્ષા કરી હતી. કચ્છ જિલ્લાના ભુજ અને ગાંધીધામ શહેરમાં શનિવારે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા મગજ, મણકા અને કરોડરજ્જુના રોગો માટેના વિશેષ મેડિકલ કેમ્પનું
સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઝાયડસ હોસ્પિટલના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર રવિ ચૌહાણ દ્વારા કચ્છના અનેક દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન યોજાયેલી આ ઓપીડીમાં મગજની ગાંઠ, કરોડરજ્જુની તકલીફ, મણકાની ગાદી ખસી જવી તેમજ ખેંચ અને પાર્કિન્સન્સ જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓને યોગ્ય નિદાન અને જરૂરી તબીબી સલાહ આપવામાં આવી હતી. આ કેમ્પની શરૂઆત સવારે ભુજની LNM લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ લીધો હતો. ત્યારબાદ સાંજની ઓપીડી ગાંધીધામની લીલા હોસ્પિટલ ખાતે યોજાઈ હતી. આ કેમ્પ દરમિયાન દર્દીઓએ પોતાના રિપોર્ટ બતાવીને ઓપરેશન વગરની અને સર્જરી દ્વારા થઈ શકતી આધુનિક સારવાર વિશે સચોટ માહિતી મેળવી હતી. સ્થાનિક સ્તરે જ અમદાવાદના નિષ્ણાંત તબીબની સેવા મળી રહેતા કચ્છના દર્દીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે બંને હોસ્પિટલના સ્ટાફ અને ઝાયડસ હોસ્પિટલના મનમિતભાઈ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. ભુજની લાયન્સ હોસ્પિટલમાં યોજાયેલા કેમ્પમાં 30થી વધુ દર્દીઓની મગજ અને કરોડરજ્જુની તપાસ કરાઈ હતી. ભુજ અને ગાંધીધામ ખાતે દર મહિનાના ચોથા શનિવારે યોજાતા નિયમિત મેડિકલ કેમ્પમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર રવિ ચૌહાણ દ્વારા દર્દીઓને વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન મગજ અને કરોડરજ્જુની વિવિધ બીમારીઓથી પીડાતા અંદાજે 30થી 32 જેટલા દર્દીઓ નિષ્ણાંત તબીબી દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું. કેમ્પમાં આવેલા દર્દીઓની શારીરિક તપાસ કર્યા બાદ જરૂરિયાત મુજબ MRI અને લોહીના રિપોર્ટ ચકાસવામાં આવ્યા હતા. ડોક્ટર રવિ ચૌહાણે જણાવ્યું હતું કે અનેક દર્દીઓને માત્ર નિયમિત કસરત અને દવાઓના માધ્યમથી સારવાર લેવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓને ઓપરેશન અંગેની જરૂરી સમજ પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને માથાનો દુખાવો, ચાલવામાં અસંતુલન, ખેંચ આવી, યાદશક્તિમાં ઘટાડો અને પેશાબ પરનો કાબુ ગુમાવવો જેવી મગજ સંબંધિત તકલીફો તેમજ મણકાની સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. આગામી સમયમાં પણ આ પ્રકારની તપાસ કરીને સચોટ નિદાન અને સારવાર આપવાનું આયોજન હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે. અહીંયા લાયન્સ હોસ્પિટલમાં અમારો દર મહિને જે ચોથા શનિવારે કેમ્પ હોય છે ભુજમાં, એમાં આશરે 30 થી 32 પેશન્ટ આવ્યા અને એમના મગજની અને કરોડરજ્જુ કહેવાય કે મણકા એ બધાની જે બી તકલીફો હતી એ બધી આપણે નોંધી દર્દીની આપણે તપાસ કરીને જેને બી તપાસમાં આગળ MRI કે લોહીના રિપોર્ટ કે બધું આપણે તપાસ્યું. અમુક ઘણા દર્દીને કસરત અને દવાઓથી સારું થાય એમને એ રીતની સૂચના આપ્યું છે. અમુક કે જેને ઓપરેશનની જરૂર હતી એ પણ આપણે સમજાવ્યું છે. અને મગજમાં બી ઘણા માથાના દુખાવા છે, ઇમ્બેલેન્સ છે, ખેંચ છે, વાઈ છે, બોલવા સમજવા યાદશક્તિની તકલીફો છે, પેશાબ ઝાડાના કાબુની તકલીફો છે. ખેંચ માટે ખાસ આ બધા દર્દીઓ અહીંયા આવતા હોય છે. તેમના માટે બી આગળ કઈ રીતે બધી તપાસો કરીને નિદાન કરીને આગળ સારવાર આપી શકાય એ બધા સૂચવ્યા છે. મગજ અને મણકાના જે બી તકલીફો વાળા જે દર્દી હોય એનું આપણે અહીંયા કેમ્પમાં ઓપીડીમાં આપણે તપાસ, નિદાન અને આગળ સારવારના બધા ઓપ્શન સમજાવીએ છીએ. આપના પણ કોઈ મિત્ર વર્તુળમાં કે કોઈ પણ સગાવાલાને મગજ અને મણકાની જે પણ કોઈ તકલીફ હોય તો દર ચોથા શનિવારે હું અહીંયા લાયન્સ હોસ્પિટલમાં સવારે આવું છું. ભુજમાં મારી સવારે ઓપીડી રહે છે અને સાંજે લીલા હોસ્પિટલમાં ગાંધીધામ ખાતે ઓપીડી હોય છે. તો કોઈને બી સગાવાલાને અહીંયા આપણને ચિહ્નિત કરવા હોય તો મોકલી શકે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.